પણ દેવાંશી સર્જક તરીકે છે ને આ જવાબદારી છે કે સાસુ બહુ થઈ ગયું આપણે ત્યાં. મારે એક એવી બાઈની વાત કરવી હતી જે પોતાની સાસુનું સપનું પૂરું કરવા જાય છે, તો ત્યાં પોએટ્રી છે. મારે એક એવી છોકરીની વાત કરવી હતી જેની માને મળવા જાય ને તો માં વાલનો દરિયો નથી હોતી બધે. તમારી માં છે ને પેટ્રિયાર્કી નીચે દબાયેલી છે. તમારી માને નાનપણથી એવું શીખવાડ્યું છે કે માએ તો આ જ કરવાનું, એટલે તમારી માઓ આવી છે. બાકી માં માણસ જ છે ને, એટલે એને સાવ જ સૂકા કિનારા જેવી માં મળે છે, દરિયો નથી મળતો વાલનો. તો આ પ્રયત્ન કર્યો છે, ડેલિબરેટલી પ્રયત્ન કર્યો છે કે આપણે કેમ આવા કમ્યુનિકેશન કરીએ છીએ બધા વિશે જ. આપણે કેમ એવું ના સર્જક તરીકે એવી ગલીઓમાં ના જઈએ કે જે બહુ બહુ રિયલ છે અને જે આપણે જીવીએ છીએ. હા, એટલે આંખોની સામે છે ત્યાં સુધી ઇગ્નોર કરીશું વ્યાખ્યામાં ખાલી ફિટ થવા માટે કે નહીં આવું જ હોય. જાત સાથે જીવવાની વાત છે. કેમ જાત સાથે ના જીવો? કેમ એ પરિસ્થિતિ એક્સેપ્ટ ના, અને કરો જ છો તો એન્જોય કરો ને. તમારી પાસે જાજા ઓપ્શન્સ નથી હોતા, તમે એક્સેપ્ટ કરી જ લો છો તો પછી એન્જોય કરો. તો ક્યાં સુધી ધરબાયેલા રહેશો? ક્યાં સુધી પ્રોબ્લેમ બહેનોને આ ટીકણું ફલાણું તમે એક્સેપ્ટ કરી જ લો છો. સોસાયટીએ કે ટીકણા ફલાણા તમારી માટે ઓપ્શન નથી છોડ્યા કે તમે એક્સેપ્ટ ના કરો ને કકડાટો કરો. તો એના કરતા બેટર કે એને ખુલ્લી છાતીએ સ્વીકારો, આગળ વધો, મજા કરો.